રીમઝીમ વરસાદ હતો. એ શનિવારનો સાંજ થોડો જુદો લાગતો હતો. મોસમમાં પણ એક પ્રકારની કેમેસ્ટ્રી હતી અને આજે તેઓ પહેલીવાર એકલા હતા. આર્યન અને ક્રિયા, કોલેજ સ્વીટ હાર્ટ, પ્રેમ ઘણા વર્ષોનો, પણ રાત હજુ સુધી રહી હતી અજાણી. ક્રિયાએ આજે પહેલીવાર આર્યનને પોતાનો રિયલ ટચ અનુભવવાનો વિચાર કર્યો હતો. એ આશ્ચર્યજનક નથી, એ પ્રેમ હતો અને વિશ્વાસ. આર્યન થોડો સડમાળ પણ ખૂબ જ કન્સિડરેશન હતો. એને સ્પર્શ કર્યો તો જાણે ક્રિયા શું શરીર ધબકતું હતું જાય છે. થોડીવાર વાતો, થોડીવાર આંખોની ગેમ અને પછી આર્યને એને પાસે ખેંચી. પીઠ પર હાથ ફેરવીને એ કહ્યું, ક્રિયા, તું કમ્ફર્ટેબલ હોય તો જ આગળ. એના શબ્દો એટલા સંબંધો રિયલ ફાઉન્ડેશન્સ, તે પણ પ્રેમથી. એ આખી રાત હોટલે શેક્સ નહોતું, એ હતી એક લોંગ ઇમોશનલ ડ્રાઇવ્સ. થોડી કિસ, થોડી હુફકાર અને થોડી શર્માવતી ક્ષણો. ક્રિયાના હાથ આર્યનના ચહેરા પર ફરી રહ્યા હતા અને આર્યન એ પણ એના હોઠોને ખૂબ જ ધીમે સ્પર્શ કર્યું. ફર્સ્ટ ટાઈમ કે હોય, સમજદારી હોય છે, ઈચ્છા પણ પ્રેમ જેવી બની જાય છે. અંતે શાંતિ, પ્રેમ અને એકબીજા સાથે હોય તેવી લાગણી. સેક્સ ને આ રીતે જીવવું એ ખાલી હોર્મોન્સ નહીં પણ હૃદયની અસર છે. રાત્રે બંને એકબીજાની આકારમાં સૂઈ ગયા, કોઈ જ શબ્દ વગર, પણ આંખોમાં વાત કહી નાખેલી.